ભાવનગરમાં શરમજનક ઘટના બની છે। આશરે 5 વર્ષની બાળક પર દુષ્કર્મની ઘટના બની છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર, સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। શું ઘટના છે આખી નાની બાળક ઉપર દુષ્કર્મનો બનાવ છે? વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઇન્દિરાનગર વિસ્તાર રામદેવપીરના મંદિર પાસે રહેતા ભોગ બનનારની સાથે દુષ્કર્મનો એક ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે, જેમાં ભોગ બનનાર અને જે આરોપી જે છે તે એક જ વિસ્તાર રામદેવપીરના મંદિર પાસેનો જે વિસ્તાર જે છે ત્યાં રહે છે। ગઈકાલે બપોરના આશરે 1:30 વાગ્યે જે ભોગ બનનાર જે છે તેણે પોતાના ઘરે એકલા હોય આરોપીએ ચોકલેટ આપવાની લાલચ આપી અને પોતાના ઘરે રમવા માટે બોલાવે છે। ત્યારબાદ એકલતાનો લાભ લે છે અને તેની સાથે દુષ્કર્મ કરે છે। બાદમાં આ ભોગ બનનાર પોતાના ઘરે રોતા રોતા આવે છે અને પોતાની માતાને તમામ હકીકતથી વાકેફ કરતા પોલીસ બોલાવવામાં આવે છે અને પોલીસને આ હકીકતની વાકેફ કરી પોલીસ દ્વારા ભોગ બનનારની માતાના નિવેદનથી FIR રજીસ્ટર કરવામાં આવેલા છે। બાળકીનું મેડિકલ તપાસની અર્થે સિવિલ સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે। હાલમાં પોલીસ તપાસ ચાલુ છે, તેમજ આ તપાસના કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। જે આરોપી છે તે કોઈ વિદ્યાર્થી છે, એનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે ભોગ બનનારના નજીકના વિસ્તારમાં, એટલે નજીક જ રહે છે અને ત્યાં જે છે ફેક્ટરી જે છે તેમાં મજૂર તરીકે જાય છે, ખેતીવાડી કરે છે અને બીજું 21 વર્ષની ઉંમરનો છે। બાળકીની ઉંમર કેટલી? બાળકીની ઉંમર 4.5-5 વર્ષની છે। કઈ કલમ મુજબ ગુનો દાખલ? આ જે છે ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ દાખલ કરવામાં આવેલા છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।